નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, યુટ્યુબે બહુ જ મોટા સમાચાર આપ્યા છે ચેનલ મોનેટાઇઝેશનને લઈને। તો તેની માટે જે પણ ચેનલો છે તેની અંદર એક પ્રકારનું કહી શકાય તેમ કે એક મેસેજ આવ્યો છે અને મેલ પણ આવ્યો છે। તો દર્શક મિત્રો, હમણાં જે પણ યુટ્યુબ પર જે ચેનલો મોનેટાઇઝેશન થયેલી છે તેની માટે પણ આ જે નવી અપડેટ છે એ એક્સેપ્ટ કરવા માટેનો કહી શકાય મેલ આવ્યો છે। તો શું છે અપડેટ? તો દર્શક મિત્રો, હવે પછી યુટ્યુબની અંદર તમારે જે અત્યાર સુધી વોચ ટાઈમ હતો એ તમારે યુટ્યુબ મોનેટાઇઝેશન કરવા માટેનો જે ક્રાઇટેરિયા છે તેની અંદર જે વોચ ટાઈમ હતો એ 4000 કલાક હતા અને જે સબસ્ક્રાઈબર છે એ 1000નો ક્રાઇટેરિયા હતો। તો જે 1000નો જે સબસ્ક્રાઈબરનો ક્રાઇટેરિયા છે એ તો એવો ને એવો જ છે, મતલબ કે તમારે જે યુટ્યુબ ચેનલ છે તેની અંદર જે 1000 સબસ્ક્રાઈબર છે એ તો તમારે રાખવાના જ છે। 1000 સબસ્ક્રાઈબર થયા પછી તમારા જે ચેનલની અંદર મોનેટાઇઝેશન કરવા માટેનો જે વોચ ટાઈમ છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ દર્શક મિત્રો અત્યાર સુધી 4000 કલાક કમ્પ્લીટ કરવાના રહેતા હતા, પરંતુ હવે પછી એ જે ક્રાઇટેરિયા છે એને ડબલ કરી દેવામાં આવ્યો છે। ડબલ એટલે કે 8000 વોચ ટાઈમ તમારે કરવાનો રહેશે। અને જો તમે શોર્ટ્સ દ્વારા જે તમારી ચેનલ છે એને મોનેટાઇઝેશન કરો છો તો અત્યાર સુધી દર્શક મિત્રો એવો હતો ક્રાઇટેરિયા કે એ જે શોર્ટ્સની જો તમે જે યુટ્યુબ ચેનલ ઉપર તમારી જે શોર્ટ્સ નાખો છો એ શોર્ટ્સ એ તમારા છેલ્લા 90 દિવસની અંદર એની અંદર 10 લાખ વ્યૂ આવેલા હોય તો આ જે કહી શકાય તેમ કે તમારા જે આ ક્રાઇટેરિયા છે કે જે 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો હતો તે નહીં કરવો પડે, પરંતુ જે તમારી જે શોર્ટ હતી એ તમારી જો 10 મિલિયને પહોંચી ગઈ 3 મહિનાની અંદર, બરાબર 90 દિવસ એટલે, તો તમારી ચેનલ મોનેટાઇઝેશન થઈ જતી હતી। તો જે શોર્ટ દ્વારા જે ચેનલ મોનેટાઇઝેશન થાય છે તેની અંદર પણ એક નવો કહી શકાય તેમ અપડેટ છે કે હવે પછી 10 નહીં પરંતુ 20 મિલિયન એટલે આપણે કહી શકીએ કે કમસે કમ એ 20 કરોડ જે છે એ છે। તો 20 કરોડ લોકો તમારા 90 દિવસની અંદર તમારી જે શોર્ટના જે વિડીયો છે જે શોર્ટ્સ છે એ જોયેલા હોવા જોઈએ, જેથી કરીને એ તમારી જે ચેનલ છે એ મોનેટાઇઝેશન થઈ જતી। એટલે જે યુટ્યુબે નવું અપડેટ આપ્યું છે તેની અંદર દર્શક મિત્રો હવે જે 90 દિવસની અંદર શોર્ટની અંદર 20 કરોડ લોકો આવેલા હોવા જોઈએ। સબસ્ક્રાઈબર તો તમારા જે છે 1000નો ક્રાઇટેરિયા છે એટલો જ રાખવામાં આવ્યો છે અને જે વોચ ટાઈમ છે અત્યાર સુધી જે કહી શકાય તેમ 4000 કલાક હતા તેની જગ્યાએ હવે 8000 કલાક કરી દેવામાં આવેલા છે। બીજી મુખ્ય બાબત એ છે દર્શક મિત્રો કે આ જે નિયમ છે ક્યારથી લાગુ રહેશે? તો આ જે નિયમ છે એ તારીખ 1/2/2027ના રોજથી એટલે કે 1 ફેબ્રુઆરી 2027ના રોજ આ જે યુટ્યુબનો જે કહી શકાય મોનેટાઇઝેશનનો ક્રાઇટેરિયા છે જે નવો નિયમ છે એ લાગુ પડશે। તો એ પહેલાં એટલે કે તારીખ 31 જાન્યુઆરી 2026 સુધી આપણી પાસે અત્યારે 4-5 મહિના છે કે જે પણ ચેનલોએ અત્યારે નવી શરૂઆત કરી હોય તો જો તમારે આ જે જૂનો ક્રાઇટેરિયા છે હજી પણ અમલમાં જ છે, એટલે એ જે કાયદો છે એ પ્રમાણે તમે એ ક્રાઇટેરિયાને તમે અનુસરીને અત્યાર સુધીના જેટલા પણ યુટ્યુબના કહી શકે ક્રાઇટેરિયા છે અમલમાં છે એને તમે જે તે તમારી ચેનલ છે અને ઝડપથી મોનેટાઇઝેશન કરવાની પ્રક્રિયામાં આગળ વધો। કારણ કે જો હજી સુધી તમારી પાસે 4-5 મહિના છે તેની અંદર તમે મહેનત કરીને જે 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ એ તમે કમ્પ્લીટ કરી શકો છો, અથવા તો હજી પણ જે કહી શકાય એમ 90 દિવસની અંદર જે 10 લાખ જે તમારી વ્યૂઝ છે જે શોર્ટની ઉપર એના દ્વારા પણ તમારી ચેનલ છે મોનેટાઇઝેશન થઈ શકે છે। એટલે ચેનલ મોનેટાઇઝેશન કરવા માટેનો આ ખૂબ જ હમણાં કહી શકાય તેમ ગોલ્ડન પીરિયડ છે કે જેના દ્વારા તમે જે વોચ ટાઈમ છે એ તમે કમ્પ્લીટ કરી શકો છો। તો દર્શક મિત્રો, આ જે નવી અપડેટ છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે અને તમારી જે ચેનલ છે એને જેમ બને તેમ જલ્દી તમે મોનેટાઇઝેશન કરી દો તે હેતુસર તમને આ જે વિડીયો છે એ તમારી સમક્ષ રજૂ કરેલો છે। તો જો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।